1 મે પછી ભારતમાં 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ રસીકરણ માટે યોગ્યતા ધરાવે છે. કોરોના વાયરસ સામે લડવાની આપણા માટે આ એક ઉત્તમ તક છે. ચાલો ભારતમાં ઉપલબ્ધ રસી વિશે જાણીએ. ભારતમાં હાલમાં આ 2 રસી ઉપલબ્ધ છે, કોવેક્સિન અને કોવિશિલ્ડ. સ્પુટનિક વી નામની ત્રીજી રસી થોડાક મહિનામાં ઉપલબ્ધ થશે. કોવેક્સિન અને કોવિશિલ્ડ બંનેના 2 ડોઝ છે અને તે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. ભારતના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે તે પ્રમાણે કોવેક્સિનના 2 ડોઝ વચ્ચેનું અંતર 4 થી 6 સપ્તાહનું અને કોવિશિલ્ડ માટે 12 થી 16 સપ્તાહનું હોવું જોઈએ. રસીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવા અને તેની અસરકારકતા માટે બંને ડોઝ લેવા જરૂરી છે. યાદ રાખો કે બંને ડોઝ એક જ વેક્સિનના હોવા જોઈએ. કોવિડની રસી સરકારી હોસ્પિટલો, કેટલીક ખાનગી હોસ્પિટલો તેમજ સરકાર દ્વારા અધિકૃત રસીકરણ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ છે. આજ દિન સુધી સરકારી હોસ્પિટલોમાં રસી નિઃશુલ્ક આપવામાં આવે છે, જ્યારે ખાનગી હોસ્પિટલ તેની કિંમત વસૂલે છે. રસીકરણ માટે કોવિન પોર્ટલ કે આરોગ્ય સેતુ એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 18 થી 45 વય જૂથના લોકોની સાથે વૃદ્ધ લોકો, કોમોર્બિડિટી એટલે કે 1 થી વધુ રોગ ધરાવતા વ્યક્તિઓ કે જેઓ કેન્સર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવી બીમારીઓ માટે દવાઓ લઈ રહ્યા છે, તેઓ પણ આ રસી લેવા માટે યોગ્યતા ધરાવે છે. જો તમારી આરોગ્યની સ્થિતિ નીચેમાંથી કોઈ પણ પ્રકારની છે તો કૃપા કરી રસી લેતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરો. એ લોકો કે જેઓને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ્ડ છે, એટલે કે જેઓની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી છે અથવા તેઓ એવી દવા લે છે જે તેમની રોગ પ્રતિકારક ક્ષમતાને અસર કરે છે, જેઓને એલર્જી હોય છે, જેઓ કોવિડ પોઝિટિવ છે કે તેમને તાવ આવે એટલે કે સક્રિય સંક્રમણ છે, જેઓને રક્તસ્રાવ સંબંધી બીમારી છે, સ્તનપાન કરાવતી મહિલાઓ, સ્વાસ્થ્ય સંબંધિત કે અન્ય કોઈ ગંભીર બાબત છે. ભારતમાં ઉપલબ્ધ બધી કોવિડ રસી પરીક્ષણ થયેલ છે, માન્ય છે અને ઉપયોગ કરવામાં સુરક્ષિત છે. કોવિડ વોરિયર્સ, ફ્રન્ટલાઇન કાર્યકરો, ભારતીય સશસ્ત્ર દળના પુરુષો અને મહિલાઓ આ બધાએ રસી લઈ લીધી છે. ડરશો નહીં, અચકાશો નહીં. ચાલો રસી લઈએ અને આ વાયરસ સામે લડીએ. ઘરે રહો, સુરક્ષિત રહો.